જે પાછળના ભાગમાં મારા સમાજના પ્યારા યુવાનો, વડીલો, વરિષ્ઠ બુદ્ધિજીવીઓ, માતાઓ, દીકરીઓ છે, એ આપણે ઊભા નહીં રહીએ, કારણ કે ઊભા રહે છે એ આ સમાજને શોભા નથી આપતી. આપ તો સૌ સમજદાર અને બુદ્ધિજીવી વ્યક્તિઓ છો, માટે આપ સૌને દરેકને સહયોગ કરવા માટે મારી નમ્ર પ્રાર્થના છે. જે આપણા સમાજના ભગીની બંધુઓ ભોજન લઈ રહ્યા છે, એમને પણ હું વ્યવસ્થામાં મદદ કરવા માટે નમ્ર આમંત્રણ થોડીક ક્ષણોમાં થશે. તો આપણે કોઈ ગેલેરીમાં ન રહીએ અને વચ્ચે ન રહીએ. સાહેબના પાવન આગમનને આપણે ક્યાંય ક્ષતિ ન પહોંચાડીએ, કારણ કે સમજદાર જે છે ને એને આ સમાજ કહેવાય છે. ધન્ય છીએ આપણે. આપ સૌનું શુભ સ્વાગતમ. અહીંયા એકડે ઠાઠ આજના ચૌધરી સમાજ જ્યારે એકત્રિત થયો છે ત્યારે દિલથી ખૂબ રાજીપો થાય છે. અને અમારે માતાનું પાત્ર હોય, પિતાનું પાત્ર હોય, ગુરુનું પાત્ર હોય, શિષ્યનું પાત્ર હોય કે સાહેબ આ યશસ્વી આપણા લોકપ્રિય ધારાસભ્ય અને માનનીય અધ્યક્ષ શ્રી સાહેબ શ્રીને સંસદ શ્રી આપણી વચ્ચે પધારી રહ્યા છે. આપણા માનવંત મહેમાનો આપણા આ સમાજના ઓગણાના દ્વારમાં આવી રહ્યા છે. આપણે આવો મળી અને સહયોગ કરી સુંદર કાર્યક્રમને નિભાવીએ. ધન્ય છે આ ઘર, ધન્ય છે આ ક્ષણ, ધન્ય છીએ આપણે કે થરાદના ઐતિહાસિક જિલ્લાના મુખ્ય મથકના સાક્ષી છીએ. પાછળથી આપણી પેઢીઓ યાદ કરશે કે આ જિલ્લો જ્યારે બન્યો. ધન્ય છે ગરવી ગુજરાત અને ધન્ય છે આ દેશ કે આવા સમાજમાં રત્નો રહે છે. પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ જેમણે આ વિસ્તાર માટે ઘણા બધા વિકાસના કાર્યો કર્યા છે. વિકાસથી વંચિત અરબુદ્દા માતા કે આપણા માટે, આપણે સમાજ માટે થઈ અને હંમેશા ચિંતિત રહેતા આપણા માનનીય, આપણા યશસ્વી, આપણા લોકલાડીલા ધારાસભ્ય અને માનનીય અધ્યક્ષ ગુજરાતના એવા વિધાનસભા શ્રી શંકરભાઈ ચૌધરીનો રોડદા કરવા માટે થઈ અને પાઘડીઓ, માતાઓ, બહેનો અને ભેડ એવા આંગણો સમાજ સાથે ભેગા મળી અને એમનો રોડદા કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે સાહેબને આ પાવન ધરા ઉપર, થરાદની પાવન ધરા ઉપર એનું સાઉન્ડ આપવા માટે પ્રાર્થના છે. વસંતભાઈ. શુભમ કુરુત્વમ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદઃ. તાળીઓથી વધાવતા જઈશું. કલ્યાણમ. આપણે સૌ પાછળ થઈશું. નિર્ણયને આપણે સભા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, ચેરમેન શ્રી બનાસ ડેરી અને સામાજિક આગેવાનોને વિનંતી કરીશ કે આપ આવો. સફેદ પાઘડી માં અરબુદાનું જનપ્રતિનિધિત્વ કર્યું છે એવા સમાજના વત્સલ શ્રી માનનીય પરબતભાઈ પટેલ, પૂર્વ સાંસદ બનાસકાંઠા જિલ્લા, ખરેખર ગૌરવના ઉમળકા જાગે છે. સ્વાગત કરવા માટેની આતુરતા જાગે છે. ધન્ય છીએ આપણે. શક્તિ અર્પણ કરશે અને સાહેબ શ્રીનો સ્વાગત સત્કાર કરશે. મ્યુઝિકથી પણ આપણે સ્વાગત સત્કાર કરી રહ્યા છીએ. તાલીઓના ગગડાટ સાથે માતૃશક્તિ આપણી સમાજની બહેનો જેમણે સમાજમાં નામ રોશન કર્યું છે, શિક્ષણ મેળવ્યું,
એ નારી શક્તિ, એ માતૃશક્તિ જ્યારે સાહેબનું સન્માન કરી રહી છે ત્યારે આપણે જબરજસ્ત તાલીઓના નાદ સાથે સાહેબના સન્માનને, આ માતૃશક્તિને વધાવીએ. ધન્યવાદ, આભાર. ની એપીએમસી કમિટી, જે ઉત્તર ગુજરાતની મોટામાં મોટી એપીએમસી, ઊંઝા પછી બીજા નંબરે છે, એવા એ ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ, આપણા વિસ્તારનું જે ગૌરવ છે એ ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ. એટલે આપણે જબરદસ્ત તાલીઓના નાદ સાથે સાહેબ શ્રીના સ્વાગતને વધાવી લઈએ. એપીએમસીના સમગ્ર કમિટી સાહેબ શ્રીનું સ્વાગત સન્માન કરી રહ્યો છે. ધન્યવાદ, આભાર. નાદ ગંગાને નતમસ્તક વંદન કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો અર્બુદા માત કી જય. ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબ શ્રી, માહિતગાર કર્યા છે. ખૂબ ખૂબ આભાર ચેરમેન સાહેબ શ્રી. સૌમ્યતા, સરળતા અને સાદગીથી જનપ્રિય બનનાર, પ્રજાવત્સલ